गुजरात में एकमात्र सोते हुए हनुमान के रूप में प्रसिद्ध और अरावली जिले में आस्था और विश्वास का केंद्र माने जाने वाले स्वयंभू श्री बीड़भंजन हनुमान जी मंदिर मोड़ासा तालुका के साकरिया गांव में देश बचाओ के नारे के साथ पर्यावरण के प्रति जागरूकता पैदा करने के लिए देश भर में 151 नीम के पौधे लगाकर पर्यावरण संरक्षण का संदेश दिया गया है। इस वर्ष श्री बीड़भंजन ग्राम विकास ट्रस्ट सकरिया द्वारा वन विभाग एवं मनरेगा शाखा के सहयोग से हनुमान जी दादा के धार्मिक स्थल पर आगंतुकों को हरी भरी प्रकृति का आनंद मिले, इस उद्देश्य से नीम के वृक्षों का रोपण किया गया। नमस्कार, हूँ डॉक्टर मुकेश पटेल मोड़ासा नजीकना विस्तारमां आवेलुं साकरिया स्वयंभू हनुमान मंदिर ने दर्शनार्थे छेल्ला 24 वर्षथी दर मंगळवारे सवारे त्यां दादाना दर्शने जाऊं छुं અને ભવ્યથી ભવ્ય 10 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। એ ગુજરાતનું હનુમાનજીનું મંદિર તો આટલું વિશાળ પહેલું જ હશે મારી દ્રષ્ટિએ। સારંગપુર પછી આ બીજું એક હનુમાનજીનું મંદિર જે બનવા જઈ રહ્યું છે। આ મંદિરની કામગીરી તો ટ્રસ્ટ દ્વારા સારી થાય છે, સાથે સાથે અત્યારના યુગને ધ્યાનમાં રાખીને પર્યાવરણને લક્ષીને એ મંદિરના ટ્રસ્ટીઓએ 151 વૃક્ષોની વાવણી કરી છે, જે બહુ જ સરાહનીય કાર્ય કર્યું છે। અને આ એક સંદેશો આપ્યો છે લોકોને કે આપ બી આ કાર્યમાં સહભાગી થાઓ। આપ મંદિરમાં જ બી જો ધારતા હોય તો અન્ય વૃક્ષોનો પણ વાવેતર કરી શકો છો, અથવા તો પોતાના નિવાસ સ્થાને નજીકના ખુલ્લી જગ્યામાં એક વૃક્ષ અવશ્ય વાવો, એવી દરેકને પ્રાર્થના છે। જય બજરંગબલી દાદા। મારું નામ સચિનભાઈ શાહ છે। હું છેલ્લા 4-5 વર્ષથી સાકરિયા સ્વયંભૂ હનુમાનજી મંદિર દર્શન કરવા જાઉં છું। એ મંદિરની અંદર આજ રોજ 151 લીમડાના ઔષધીય ઝાડનું વાવેતર કરવામાં આવ્યું। આ ઝાડ વાવવાથી પર્યાવરણ બચાવવાની છે અને આપણે પણ આપણા ઘર આગળ આપણી જન્મદિવસ હોય, કંઈ પણ પ્રોગ્રામ હોય તો એક વૃક્ષ વાવી અને પર્યાવરણ ઋણ ચૂકવવું જોઈએ। અત્યારે આ મંદિરની અંદર આજે ઝાડ વાવવામાં આવ્યા, એનાથી આજુબાજુ એરિયાની અંદર ગરમીનો પ્રકોપ ઓછો થાય અને વરસાદ વધે। આ મંદિર છેલ્લા 5-1 વર્ષથી તો બહુ જ સરસ કાર્ય કરે છે, સામાજિક કાર્ય। એમાં એક આ પર્યાવરણલક્ષી એક અંદર પીછું મેળવ્યું છે। બીજું કે આ મંદિર એક ભવ્ય બનાવી દ્વારા સાકરિયા ગામ દ્વારા બનાવવામાં આવી છે। એમાં 8 થી 10 કરોડનું મંદિર ભવ્ય બને છે, પણ તદુપરાંત તેમાં ઝાડ વાવીને તેને સોનામાં સુગંધ બનાવી છે। અને આપણને આ કાર્ય જોઈને પ્રેરણા થવી જોઈએ કે આપણે પણ આવા એકાદ 2 કે 3 આપણા ઘર આગળ વૃક્ષ વાવવા જોઈએ। અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો બહુ ઊંચો થઈ રહ્યો છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિલ્હી અને ઉત્તર ભારતની અંદર 50-60 લોકોના મોત થઈ રહ્યા છે। એ બધું જ બતાવી રહ્યું છે કે આપણે આવું કાર્ય કરવું જોઈએ। એક આ મંદિરના કાર્ય દ્વારા, આપણે સરાહનીય કાર્ય દ્વારા દરેક નાનામાં નાના વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ। પોતાનો જન્મદિવસ હોય, કંઈ પણ હોય, યાદગાર દિવસ બનાવી અને એક ઝાડ વાવવું જોઈએ। અને અત્યારે નજીકમાં ચોમાસું આવી રહ્યું છે તો સંકલ્પ લઈએ કે એક વ્યક્તિ 5-5 ઝાડ વાવે અથવા તેના મિત્રો દ્વારા વવડાવે અને પર્યાવરણને બચાવે। આજે આ 151 વૃક્ષ વાવીને સાકરિયા મંદિરે નાના વ્યક્તિને પણ એક પ્રેરણા આપી છે કે આપણે પણ આવું કાર્ય કરવું જોઈએ। અસ્તુ। દેશભરમાં વિશ્વભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં અને એમાં મોડાસાના અરવલ્લી જિલ્લાના સાકરિયા ગામે બીડભંજન હનુમાન દાદા, જે સ્વયંભૂ સૂતેલા હનુમાન દાદાની એક સરસ પ્રતિમા મૂર્તિ છે, જે સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બનેલી છે। આ મંદિરના ટ્રસ્ટ દ્વારા, આ ટ્રસ્ટના યુવાનો દ્વારા 151 ઔષધીય ગુણ ધરાવતા લીમડાના વાવેતર કરવામાં આવ્યું છે। આ લીમડાના રોપણમાં સમગ્ર ગુજરાતના યુવાનોને રાહ ચીંધનારું છે અને પર્યાવરણ માટે રાહ ચીંધનારું છે। પર્યાવરણ આજની આ ગરમી, આજના આ વાતાવરણને અનુરૂપ દરેક જગ્યાએ આવનારા ચોમાસામાં સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ થાય તેવી એક રાહ ચીધી છે। એવા સર્વ યુવાન મિત્રો જે હનુમાન દાદાના ટ્રસ્ટ સાથે જોડાય છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું। એમને
આવા પ્રેરણાદાયક કાર્ય કરવા માટે ભગવાન એમને શક્તિ આપે એવી શુભેચ્છાઓ. મારું નામ હેમંત પટેલ, શ્રી બીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા બીડભંજન હનુમાન મંદિરનો પ્રમુખ છું અને અત્યારે દેશની જે વાતાવરણ પર્યાવરણના લગતું લીમડાના છોડનું અમારું પાર્કિંગની અંદર લીમડા 151 લીમડાનું અભિયાન શરૂ કર્યું છે. અમારી આખી ટીમ છે ટ્રસ્ટની અને એનું માવજત માટે ડ્રીપ એરિગેશન કરી અને 151 લીમડાનું માવજત કરી છે. મારું નામ હેમંત પટેલ, શ્રી બીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા બીડભંજન હનુમાન મંદિરનો પ્રમુખ છું અને અત્યારે દેશની જે વાતાવરણ પર્યાવરણના લગતું લીમડાના છોડનું અમારું પાર્કિંગની અંદર લીમડા 151 લીમડાનું અભિયાન શરૂ કર્યું છે. અમારી આખી ટીમ છે ટ્રસ્ટની અને એનું માવજત માટે ડ્રીપ એરિગેશન કરી અને 151 લીમડાનું માવજત કરી છે.